નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા પાણી પ્રકરણ 15 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. ખબરદાર રેના. બદરાપુર ગામના કાઠી દરબાર ગોદડાવાળાએ પોતાની 2 બાઈઓના ખૂન કર્યા. ત્રીજી પટારા નીચે બેસી ગઈ, તેથી એનો જીવ બચ્યો. દારૂના નશામાં ચકચોર ગોદડાવાળાએ ત્રીજી સ્ત્રી હજુ જીવતી છે એટલી સુધી રહી નહીં એ મામલાની તપાસ માટે અંગ્રેજ પોલીસ ઉપરી જાતે ઉતર્યા. તપાસના પ્રારંભમાં જ એણે પોતાના નાગરા રિશ્તેદારને ઓફિસનું કામ છોડાવી બીજા કામ પર ચડાવ્યો. ઓફિસનો કબજો નવા માણસોએ લીધો. જાણે કોઈ દેશનું પ્રધાનમંડળ પલટાયું. ગોદડાવાળા ખૂનના મામલામાં ઊંડા ઉતરવા માટે તમારી પાસે કોણ 3 સારા માણસો છે? નવા સાહેબે નવા બ્રાહ્મણ શિસ્તેદારને પૂછ્યું. શિસ્તેદાર રજૂ કરેલા તારણા નામોમાં મહિપતરામનું પણ નામ હતું. 3 જણાને સાહેબે રૂબરૂ તેડાવ્યા. હિન્દુસ્તાનની ભાષા સૌ પહેલી પકડનાર આ પહેલો ગોરો હતો. મોજના થોબા રાખતો, ઘોડે ચડી કાઠિયાવાડ ઘૂમતો, વગડામાં ખેડૂતના ભાતમાંથી માંગીને રોટલો ખાતો, ખેડૂતોની ભંભલીમાંથી પાણી પીતો, ખાઈ કરીને પછી પોતાને ખવારનાર ખેડૂતની ભથવારી વહુ દીકરાના હાથમાં 10 રૂપિયા મૂકી દેતો. સુનો તુમ ગરીબ લોગ. એણે આ 3 અમલદારોને કહ્યું. તુમ બચરવાલ, हम भी बचरवाल, मडम साहब को दो, बाबा लोग है, तीसरा आने वाला है सुना. અમલદારો પોતાનું હસવું માંડ માંડ ઠાળી શક્યા. તેઓએ માથા ધુણાવ્યા. મગર તુમ रुश्वत नहीं लेना, हम रुश्वत नहीं लेना, नेकी से काम करना, दरबार का लोग बदमाश मालूम. હા સાબ. ક્યાં હા સાબ ફૂલસ. બેખૂબના સરદારો. સાહેબે સિગારેટ ખંખેરી. તુમ ખબરદાર રહેના, હમ ખબરદાર રહેના, તુમકો સરકાર रिवॉर्ड देगा. हैं जाओ, आपने काम पर लग जाओ. अबाउट टर्न, क्विक मार्च, डिसमिस. મહિપતરામે પોતાનું મથક રાજકોટમાં બદલી નાખ્યું. એની બદલી થઈ ત્યારે બેખડગઢમાં 2-3 નાના બનાવો બની ગયા. એકાદ તો દૂધવાળા, શાકવાળા અને ગામનો મોદી એક વારસા પૂર્વની ઉઘરાણી કાઢીને પૈસા માંગવા ઊભા થયા. અગાઉ આને આજ મોદીએ વારસા એમ જ કહ્યા કરેલું કે અરે મહેરબાન, આપના તે પૈસા હોય એમાં શી મામલત છે? બીજું ગામના લોકો, ખાસ કરીને ગરસિયાઓ કાંઈક પહેરાણી કરશે એવી આશાથી મહિપતરામે 201 માણસોને ચા પીવા બોલાવ્યા. પણ એની વિદાયા વેળાએ 2-3 સાકરના પડા અને 2-3 નારિયેળ સિવાય કશું ઉત્પન્ન ન થયું. ત્રીજું, એણે જે દિવસે સવારે વિદાય લીધી તે દિવસે સાંજે થાણદારે રુદ્રેશ્વરની જગ્યામાં મોટી મહેફિલ રાખી હતી. આ બધાનો બદલો એણે પોતાની પત્ની પર ને પોતાના બુઢા બાપ ઉપર લીધો હતો. પરંતુ આજે તો પોતાની બદલી કોઈક અભ્યુદયનો માર્ગ ઉગાડનારી હતી. તેથી સ્ટેશન સુધીનો રસ્તો શાંતિથી કપાયો. પિનાકીને પણ રાજકોટ તેડાવી લેવામાં આવ્યો. 6 મહિના વીતી ગયા હતા. બીજો જ દિવસે રૂખટ વાણિયાની ફાંસીના દિન મુકરર થયો હતો. રાજકોટ શહેર રાત્રિએ ગુલતાનમાં આવી ગયું હતું. કેમ કે તે દિવસોમાં ફાંસી જાહેરમાં અપાતી. ગુનેગારનું મોત તો એક મોટા મેળાનું અવસર ઊભું કરતું. કા બુંગીયો ડોલ સંભળાયો ને? પાન બીડીની દુકાનવાળો ચાંદ મિયાને 1 પૈસાનું માસલેદાર બીડું કરી આપતો પૂછતો હતો. એના કાનમાંથી અત્તરનું પૂંબળું મહેક
દેતું પાનના શોખીનોને ખુશ્બુના ઇજણ આપતું હતું. ચાંદ મિયાએ કહ્યું, હા યાર, અબ તો યે છેલ્લી ફાંસી દેખ લેવે. કેમ છેલ્લી? बाता चलती है कि अब तो फांसी जेल के अंदर જ દેને વાલી. હા, કેટલાક ડરપોક જોનારાઓની આંખે તમર આવી જાય છે. तो ऐसे नामर्दों को उधर आना नहीं चाहिए, लेकिन जाहिर फांसी तो आदमी की मर्दाई को पाने वाली है. પાનની પટ્ટી તૈયાર થઈ ગઈ હતી તે ચાવતો મિયા ચાંદભાઈ પોતાના દોસ્તોને ખબર આપવા ચાલ્યો. નાના છોકરા વહેલે મળસ્કે ઉઠીને એકબીજાને જગાડવા જવાની તૈયારી કરતા હતા. પગે ચાલી ન શકે તેવા પ્રજાજનો ઘોડાગાડીઓની વર્દી દેતા હતા. ખબરદાર, બાળાને જવા દેશો નહીં, એવું કહી મહિપતરામ આગલી સાંજે બદરાપુરના મામલાની તપાસે ઉપડી ગયા હતા. પિનાકીન સવારે ચાનો માનો બહાર નીકળી ગયો ને લોકોના ટોળામાં સામેલ થયો. આગળ પોલીસ, પાછળ પોલીસ, ડાબીને જમણી બેઉ બાજુએ પણ પોલીસ. પોલીસોની બંદૂકો ઉપર સંગીનો ચકચકતા હતા. ઘોડા પર સવારી કરીને આગળ ચાલનાર પોલીસ અમલદાર અવારનવાર હુકમો છોડતો હતો. લોકોના ઘસી પડતા ટોળાને હટાવવા માટે બજારની પોલીસ પોતાના ચાબુકવાળા ધોકા વીંઝતી હતી. પોલીસોના ચોથરા બંદોબસ્ત વચ્ચે એક ગાડું ચાલતું હતું. ચોમાસામાં ધોવાઈ બહાર નીકળેલા પથ્થરોએ ગાડાને પોતાના માથા પર ચડાવી પાછા નીચે પછાડતા હતા. ગાડામાં 2 માણસ બેઠેલા હતા. બેવના હાથ કડીમાં જકડેલા હતા. બેવ પગોમાં પણ બેડી પહેરાવી હતી. એક છોકરો પિનાકીન બાજુમાં ચાલ્યો આવતો હતો. તેણે કહ્યું, શાબાશ, જોયો અમારો સુમારીઓ, જોયું. મૂછોને કેવો વળ ચડાવી રહ્યો છે. પિનાકી જોતો હતો કે 2 માનો એક કેદી પોતાના કડી જડેલા 2 હાથને નવરા નક્કામાં ના રાખતા પોતાની લાંબી મૂછોને બેવ બાજીએ વળ ચડાવતો હતો ને બબ્બે તસ્છું મૂછ તો એના પંજામાં બેવડથી બહાર ડોક્યા કરતી હતી. પિનાકીનીએ યાદ આવ્યું કે પૂજામાં બેસતા દાદા બરાબર આવી જ રીતે રૂને વળ દઈ દેવી માટે વાટો વળતા હોય છે. જોયું. પેલા છોકરાએ ફરીથી કહ્યું, આજ નહીં હો, પણ દરરોજ એને કોર્ટમાં લઈ જતા ને ત્યારે રસ્તે ગાડામાં બેઠો અમારો સુમારીયો દોસ્ત બસ આમાં મૂછો જ વણ્યા કરતો. આજ મરવા જાય છે તો પણ મૂછો વણવી છોડતો નથી. તમારો સુમારીયો પિનાકીને વધુને વધુ નિરખવા માટે પોલીસની નજીક બિસાતે પૂછ્યું. હા, બીજો છોકરો ધીમેથી બોલ્યો. અમે રોજે રોજ એના ગાડાની પાછળ ચાલતા ને એ અમને રોજ રામ કરતો. શું ભણો છો એમ પૂછતો. કાંઈ કવિતા સંભળાવો ને એમ પણ કહેતો. અમે પૂછતા કે મૂછો કેમ વણો છો તો કહે કે બાંધેલા હાથ બીજું શું કરી શકે, મર્દો તો મૂછો જ વણે ને. ત્યારે પિનાકીને કહ્યું, આ બીજા છે તે અમારા રોકડ શેઠ છે. તારાથી સી રીતે? હું એને ઘેર રાત રહેલો, એને ઘોડી પર ચડેલો ને એણે મને ઘોડી પર ખૂબ બેસાડવાનું વચન આપેલું. આ શબ્દો પિનાકી કાંઈક વધુ પડતા અવાજે બોલી ગયો. એના અવાજે ગાડામાંથી બીજા કેદીની આંખો ઊંચી કરાવી. બેઉ આંખોએ એ અવાજ શોધી કાઢ્યો. પિનાકીએ જોઈ રૂખડ કેદી સહેજ હસ્યો. એણે બેડીબંધ હાથના જોડેલા પંજા પિનાકીન તરફ ઊંચા કર્યા. પિનાકી પોલીસ પહેરાનું ભાન ભૂલી ગયો ને રૂખડ શેઠને રામ કરવા ગાડાની નજીક ઘસ્યો. પહેરેગેરીઓએ
એને પાછો ધકેલ્યો અને પછવાડેથી કોઈકે ઝીલી ના લીધો હોત તો એ નીચે પડકાઈને થોક થોક ઉભરામતા લોકવૃંદના પગમાં હડફેળે ચડ્યો હતો. નીચે પડી ગયેલી ટોપી એ શોધે તે પહેલાં તો એનું ધ્યાન એને ઝીલનાર હાથ પર છૂટ્યું. એ બેવ હાથના કાંઠા બંગડીથી ભરપૂર હતા. નિશાળીના પગથિયા સમી બે બંગડીઓ પર થઈને પિનાકી નજર દોડમદોડ પોતાને ઝીલનાર માવીના મોં પર ગઈ ને એ મોં બોલી ઉઠ્યું, "બાણાભાઈ, તમે અહીં છો?" એ મોં રૂખડ શેઠની શિપરણ સ્ત્રીનું હતું. એને જોતાની વાર પ્રથમ તો પિનાકી સ્તબ્ધ બન્યો. પગથી માથા સુધી નવો નક્કર પોશાક, ભરપૂર ઘરેણાં, અત્તરની સુગંધ મધમધે. પોતાના ધણીને ફાંસી થવાની છે તે સમયે આ ઓરત આટલો ભભૂક કરીને કા આવી હશે? પછી તો પિનાકીના ખભા પર હાથ મૂકીને જ એ ઓરત ચાલવા લાગી અને રસ્તામાં વખતો વખત એણે પડકાર કરીને કહ્યું, "હોશિયાર રહેજો, ખબરદાર રહેજો, માલિકનું નામ લેજો હો ખાવંદ." એ પ્રત્યેક પડકાર લોકમેદનીને કોઈ મસ્જિદ પરથી ઉઠતી બાંગના પોકાર સમો જણાતો. ટોળું ચોકીદી ધારણ કરતું. પડકાર દેનારી ઓરતની આજુબાજુ માર્ગ પહોળો બની જતો. પોલીસની કરડાકી ઓસરી જતી. સિપાઈઓ પોતે કંઈક ધોર નામોશીનું કૃત્ય કરવા જઈ રહ્યા જ હોય તેવા શ્યામ ચહેરા કરી ભોંયભરા નજર ખૂંતાડીને ચાલતા હતા ને સુમારીઓ કેદી તો બસ મૂછોને વળ ચડાવ્યા જ કરતો હતો. લોકોના ટોળામાંથી છાની માની હાકલો પાડતી જ રહી, "દોસ્ત સુમારિયા, શાબાશ, દોસ્ત સુમારિયા." હાકલ સાંભળતો સુમારીઓ બે હાથના પંજા વચ્ચે મૂછના વાળનું વણાટકામ વધુ જોશથી ચલાવતો હતો. એના ખોખારા અને એનો કસબ એની બાજુમાં શાંત બેઠેલા કેદી રૂખાટના મોં પર પણ મલકાટ ઉપજાવતા હતા. મામાના ખીજાડા પાસે ઉપસેલી ધરતી હતી. લોકો એને ખપ્પર ટેકરી કહેતા. એ ધરતી પર ફાંસીના માચડા ખડા થયા હતા. માચડાને ફરતી ઘોડેસવારોની તેમજ પાયદળ પોલીસની સાથ ધરી ચોકી હતી. એ ચોકીને ફરતું લોકોનું ટોળું હતું. આસપાસના ઝાડોને જાણે કે પાંદડે પાંદડે માનવી ફૂટ્યા હતા. પણ માચડા પાસે શું શું બન્યું તેનો સાક્ષી રહેનાર પિનાકીન પેલી ઓરતની હોઠે જ છેલ્લી વિધિઓના સમયમાં નજીક ઊભો હતો. સરકારી હાકેમે રૂખડ કેદીને પૂછ્યું, "તારી કાંઈ આખરી ઈચ્છા છે?" "હા, એકવાર મારી ઓરતને મળી લેવાની." રજા આપવામાં આવી. સિપારણ ઓરત નજીક આવી. કેદી એની સામે જોઈ રહ્યો. ઓરતે કહ્યું, "ધરાઈ ધરાઈને જોઈ લેજો હો કે મસ્તાન રહેજો." ઓરતે ભલામણ કરી. કેદીએ પગલાં આગળ ભર્યા. ધીમેથી કહ્યું, તું કહો શું છે?" "તું દુઃખી થતી નહીં એટલે તું ફરીને ફાવે ત્યાં." સિપારાની આંખોમાં પહેલીવાર આંસુ દેખાયા. એણે આંખો મીચીને પોતાને કલેજે હાથના પંજા ચાપી દીધા. બોલ્યું, "ચાલ્યું, માફ કરજો." કહીને કેદી ફરી ગયો. "ભાઈ સુમારિયા, તારે કાંઈ મન છે?" હાકેમે બીજા કેદીને પૂછ્યું. "હા સાબ." કહીને એ માચડા પર ચડ્યો. પછી એણે ગીત લલકાર્યું, "અરે શું માનવનો અભિમાન પલકમાં પડી જશે રે." જૂના સમયમાં ભજવાતા વીણાવેલી નામના નાટકનું ગાયન 10 જણાના ખૂન કરનારો સુમારિયો કેદી ફાંસીના માચડા ઉપરથી એટલા બુલંદ સૂરે બોલ્યો કે સાતથરી ચોકીની બહારના પ્રેક્ષકોના કુંડાળાએ પણ એ ગીત સાંભળ્યું. ગીત પૂરું કરીને તરત જ એણે કહ્યું, "હવે લાવો સાબ ટોપી." કાળી ટોપી પહેરાવી. ગળામાં રસ્સી ગોઠવાઈ. હજુ તો મુક્કાદમ પાટિયું પાડવા જાય છે
ત્યાં તો સુમારીઓ માણીઓ પાટિયાની બહાર છલાંગ મારી ટીંગાઈ પડ્યું. રૂખાળ કેદીને જ્યારે કાળી ટોપી પહેરાવી ત્યારે એને પછી પાટિયું પડ્યું ત્યાં સુધી હોશિયાર રહેજો, ખબરદાર રહેના એવા સુકોમળ વીરતાથી ભરેલા સ્વરો ઉઠ્યા. થોડીક જ વાર તરફડીને બંને લાશો ઝૂલવા લાગી. દૂર દૂરથી એ ઝૂલણ ગતિએ જ જોઈ કેટલાકોએ મૂર્છા ખાધી. બંનેના શબોને અવમંજલ પહોંચાડવા સરકારી પોલીસના હેડક્વાર્ટર્સમાંથી જ સિપાઈઓ આવ્યા. સુમરિયાને દફનાવીને પાછા સહુ રૂખાળ શેઠની ચિતા પાસે બેઠા. એ ચિતામાં રૂખાળ શેઠની શિપારણ પોતે પગથી માથા સુધી કાળા લેબાસે દૂરે એકલી બેઠી હતી. એ કાળા કપડાને પોતે ઉપલા સોહાગી શણગારની નીચે જ અંગ પર છુપાવ્યા હતા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.